નારા તાલે ગણપતિ બાપાની વિદાય। 10 દિવસ સુધી ઉમરેઠ શહેરમાં ભક્તિ અને ઉત્સવનો માહોલ છવાયો હતો। આજે આનંદ ચૌદસના પાવન અવસરે ઢોલ નગારા ગાજતા સૂર અને ડીજેના તાલે હજારો ભક્તોની હાજરીમાં ગણપતિ બાપાની વિસર્જન યાત્રા નીકળી। ગણપતિ બાપા મોર્યાના ગગનભેદી નાદ સાથે ભાવિકોએ પોતાના અતિથિ દેવને વિદાય આપી। શહેરના પંચવટી, કાછિયાવાડ, મોચીવાડ અને ઓર બજાર સહિતના વિસ્તારોમાંથી નાના મોટા ગણપતિ બાપાની યાત્રાઓ રામતળાવ ખાતે પહોંચી, જ્યાં નગરપાલિકાની ખાસ વ્યવસ્થામાં 125થી વધુ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું। યાત્રામાં યુવાનો ખાસ ડ્રેસ કોડમાં જોવા મળ્યા અને ડીજેના તાલે ગરબાની રમઝટ બોલાવી રહ્યા હતા। મોડી સાંજ સુધી ચાલેલી વિસર્જન પ્રક્રિયા દરમિયાન પોલીસ, તરવૈયાઓ અને નગરપાલિકાના સભ્યો સતત સતર્ક રહી સુરક્ષાનું પાલન કરાવતા રહ્યા। ગણપતિ બાપાની વિદાય સાથે ઉમરેઠ શહેરમાં 10 દિવસના गणेश विसर्जन बाद दरेक आयोजक અને અન્ય લોકોએ ખાસ થોડી સેવા વિનંતી છે। અન્ય આયોજકોને ગણેશ વિસર્જન માટે આગળ આવવા દેવા પ્રશાસન અને વહીવટી તંત્રને સાથ અને સહકાર આપી આહ્વાન કરશે। આ સૌને નમ્ર વિનંતી ઉમરેઠ નગર સેવા સદન આ સૌને આવકારે છે। ગણપતિ વિસર્જન માટે ધરાવતા ઉપર જઈએ જવું નહીં। પોલીસ કર્મચારીઓને સાથ અને સહકાર આપો। ધરાવતા કિનારા પાસે